આ તરફ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી, જેમાંથી એક નામ છે મનીષા ગોસ્વામી। ત્યારે ઝી 24 કલાક પહોંચ્યું મનીષાના ઘર વાપીના કોપરલી રોડ પર આવેલ અનુકૂલ કોમ્પ્લેક્સ, જેમાં સામે આવ્યું છે કે મનીષા છેલ્લા ઘણા દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી છે। जयंती भानुशाली हत्याकांड में जयंती भानुशाली परिवारजनों द्वारा 5 व्यक्तियों सामे फरियाद नाखवामां आवी छे, जेमांथी एक नाम है मनीषा गोस्वामी के जे वापीनी रहेवासी है। हाल अमे मनीषा गोस्वामी वापी खातेना निवास स्थान आगळ उभा छीए। आप जोई शको छो आ अनुकूल एपार्टमेंट है अने जे एपार्टमेंट है ए एपार्टमेंटनी आ एक गैलरी है कि ज्यां मनीषा गोस्वामीनो परिवार हाल रहे छे। एनो पति एना 2 बाळकोनी साथे रहे छे। અહીં મુખ્ય બાબત એ પણ ખટકે છે કે આટલા દિવસથી જ્યારે મનીષા ગોસ્વામી તેના પતિના સંપર્કમાં નથી, ત્યારે હજી સુધી એના પતિ દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી, કારણ કે એની પતિ સંપર્કમાં નથી એમ એના પતિનું કહેવું છે કે મનીષા ગોસ્વામી એ સંપર્કમાં નથી। ત્યારે બીજી તરફ મનીષા ગોસ્વામીનો જે સાથીદાર હતો સુરજીત ભાઉ, જેનું નામ પણ વારંવાર ચર્ચામાં રહ્યું છે, બંનેની સામે અગાઉ પણ ખંડણીની ફરિયાદો થઈ ચૂકી છે। ત્યારે સુરજીત ભાઉ અને મનીષા ગોસ્વામી છેલ્લા 5 થી 7 દિવસથી જે પ્રકારે હાલ પોલીસ પકડની બહાર છે, અથવા તો એમ કહી શકાય કે બંને જણા ભૂગર્ભમાં બેસી ગયા છે, જેના કારણે હાલ શંકાની સોય બંને નામ ઉપર જયંતિ ભાનુશાલી હત્યાકાંડમાં વધી રહી છે। ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતીઓ મુજબ હાલમાં જે પ્રકારે સૂત્રો જણાવી રહ્યા છે કે મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ આવનારા દિવસોમાં અથવા તો થોડા જ સમયમાં પોલીસ ઝડપી લે તેઓને એમ સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે હવે આ તમામ મામલામાં મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ ઝડપાય ત્યારબાદ જ સમગ્ર મામલામાં કોયડું ઉકેલાય એમ છે। જય પટેલ, ઝી મીડિયા, વલસાડ। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી તરીકે રહેલા ઉમેશ પરમારે સામે ફરિયાદ નોંધાવી છે। પોતાની સામે હત્યા અને ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધાવનાર સુનિલ ભાનુશાળી સામે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં ઉમેશ પરમારે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને પોતે નિર્દોષ હોવાની વાત કહી। ઉમેશ પરમારે કહ્યું કે મારે છબીલ પટેલ સાથે સંબંધ હોવાથી મારું ખોટું નામ આ કેસમાં ઉછાળવામાં આવ્યું છે। એટલું જ કહેવું છે કે છબીલ પટેલ સાથેના કહેવાતા સંબંધોના કારણે આ કેસમાં મારું બિનજરૂરી આરોપી તરીકે નામ ઉછાળવામાં આવ્યું છે। હું શિડ્યુલ કાસ્ટને બિલોંગ કરું છું, દલિત સમાજનો છું, એ પણ એક કારણ હોઈ શકે કે મારું નામ આ કેસમાં ઉછાળવામાં આવ્યું છે। હું સંપૂર્ણપણે નિર્દોષ છું અને આજે મેં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ જેમણે ફરિયાદ નોંધાવી છે કલમ 120B અને 302 IPC મર્ડર અને ષડયંત્ર રચવું